ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ઇટવેલથી બજારમાં સ્વયંભૂ કર્ફ્યુ વચ્ચે જનજીવનને વ્યાપક અસર. મબલક આવકથી જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ઘઉંથી થયું ચલોચલ.
મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષની ગૌરવ ગાથા નિમિત્તે યોજાયું યુવા સંમેલન. અને જૂનાગઢમાં ખરાબ રસ્તાને લઈને બાઇક સ્લીપ થતા યુવાનનું મોત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. હીટવેવથી બજારમાં સ્વયંભૂ કર્ફ્યુ વચ્ચે જનજીવનને વ્યાપક અસર પહોંચી છે. જૂનાગઢ સહિતના રાજ્યના 9 જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે જૂનાગઢ શહેરમાં પણ સવારથી ગરમીનો પારો ઉચકાયો છે. આકાશમાંથી અગન વર્ષાના કારણે બજારમાં સ્વયંભૂ કર્ફ્યુ વચ્ચે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જૂનાગઢ શહેરમાં મુખ્ય કાપડ બજાર, માગનાથ, એમજી રોડ સહિતના વિસ્તારમાં લોકોની પાકી હાજરી જોવા મળી હતી. તો માગનાથ વિસ્તારમાં વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ હિતેશભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગઈકાલે પણ શહેરમાં 41 ડિગ્રી તાપમાન રહેતા બપોરે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં બજારમાં ઘરાકી જોવા મળી ન હતી. વેપારીઓ દ્વારા પણ આવતા ગ્રાહકો માટે પીવાના પાણીની તેમજ બજારમાં ગ્રીન નેટ બાંધીને ગ્રાહકોને ગરમીનો સામનો ઓછો કરવો પડે તે માટે સુવિધા કરવામાં આવી છે. ત્યારે આજે જૂનાગઢ શહેરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. લોકો શેરડીનો રસ, લીંબુ શરબત જેવા પીણા પીવાનો વધુ આગ્રહ રાખવો જોઈએ. આ સાથે જ શક્ય હોય ત્યાં સુધી ઘર બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેવી અપીલ કરાઈ છે. ગઈકાલથી સરકારની આગાહી પ્રમાણે હીટવેવ ચાલુ થયો છે. ખરેખર આ ચૈત્ર મહિનાની અંદર જે દનિયા તપે ત્યારે હીટવેવ હોય. સામાન્ય લોકોના મગજમાં એમ જ હોય કે ચૈત્ર મહિનો હોળી જાય પછી ગરમી આવે, ની બદલે હોળી પહેલા ગરમી આવી ગઈ છે અને 41 ડિગ્રી જેવું તાપમાનથી આ ગરમી ચાલી રહી હોય અને એના હિસાબથી ગઈકાલથી ઘરાગીની અંદર પણ ઘણી બધી બ્રેક આવી છે. 12 થી 6 સુધીમાં કસ્ટમરની આવક જાવક ઘણું બધું ઓછું થઈ ગયું છે. 10% જેવો ધંધો રહ્યો છે. એના માટે અમે આપના માધ્યમથી વિનંતી કરી છે, ગ્રાહકને કહીએ છીએ કે પધારો આપ માંગના થોડું પર. 80% ઉપર દુકાનો અમારે એર કન્ડિશન છે. આપને અમે એર કન્ડિશન ઠંડકનો અનુભવ કરાવશું. ત્યારબાદ પણ અમે રોડ ઉપર પણ આવી રીતે ગ્રીન નેટો બાંધેલી છે કે આ નેટથી છાયડાનો અનુભવ થશે. ઉપરાંતમાં ઠંડા પાણી બધી જ દુકાનોમાં વ્યવસ્થા છે. દુકાનની બહાર પણ પાણીના કેરબા રાખ્યા છે કે હાલતા ચાલતા લોકો પી શકે. અને નંબર 3, કોઈ પણ કસ્ટમર અમારે ત્યાં માલ લેવા આવે, કદાચ માલ લે કે ન લે, અમે ઠંડાની ઓફર કરીએ છીએ અને શેરડીનો રસ, લીંબુ શરબત આદિ અમે પીવડાવીએ છીએ કે ભાઈ આપને ગરમી ન લાગે. ગઈકાલે જ એક બેનને ચક્કર આવી ગયા, પડી ગયા. ખરેખર એ તો બજારમાં જ ખરીદી કરવા આવ્યા હતા. એને જ મારા એક વેપારી મિત્રે તાત્કાલિક લીંબુ શરબત પીવડાવીને એને તાત્કાલિક એને સોડિયમ શરીરમાં ઘટી ગયું હતું. એટલે હાલીને પહોંચી શક્યા દવાખાને. પછી સાંજે રિપોર્ટ આવ્યો કે ગરમીની હિસાબે સોડિયમ ઘટી ગયેલું. પણ કહેવાનો મતલબ એ છે કે ગરમી છે, પણ ગરમીની અંદર આપ સૌ સ્વાસ્થ્યતા સાથે માંગના થોડમાં પધારો. ગરમીની હિસાબથી 4 દિવસ સુધી અમને તો દેખાતું નથી કે હવે ઘરાકી હોળી પછી નીકળશે એવું દેખાઈ રહ્યું છે. ભોલેનાથ ગ્રુપ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષે લાખો ભાવિકો હોળીના પવિત્ર તહેવાર પર ચાલીને દ્વારકા દર્શને જતા હોય છે. જે પદયાત્રીઓ માટે ઠેર ઠેર અન્નક્ષેત્ર, સરબતો અને આરામની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ત્યારે જૂનાગઢની સેવાભાવી ભોલેનાથ ગ્રુપ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે રાત્રિ વિશ્રામ માટે સુંદર વ્યવસ્થા સાથે ભજન, ભોજન, પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. હોળી પર્વ પર અનેક શહેરોમાંથી લોકો હજારો કિલોમીટર ચાલીને દ્વારકાની પદયાત્રા કરે છે. દ્વારકા પદયાત્રાનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પદયાત્રીઓની સેવા કરવા માટે ભોલેનાથ ગ્રુપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત ભોલેનાથ ગ્રુપ દ્વારા શિવરાત્રી મેળામાં અને પરિક્રમામાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. લઈ જા કાનુડા તારી દ્વારકામાં, લઈ જા કનૈયા તારા ધામમાં. એ મારે યાત્રે ઓરડાને નવો ઓસરી, મારી વહુવારું દીકરી દ્વારકાની શ્રી. એ મારે રાંધતા પીરતા વેળા જાય મારા વાલા, લઈ જા ને તારી દ્વારિકામાં. એ લઈ જા હો નાની તારી નગરી માં કાનુડા.
અમારે ગોવિંદ બાંબા શું કહેતા હોય, અરે ભૂરી ગાયું ના વાસણા ને ભૂલા પડ્યા વનવાસ, વેરણ વાગે છે વેરણ વાગે છે, અરે જેવા તમારા કાનજી ને શેનો છે એ દોણ, વેરણ વાગે છે વેરણ વાગે છે, અરે કાળાએ મારા કાનજી ને મોરલીએ એ દોણ, વેરણ વાગે છે વેરણ વાગે છે. લઈ જા ગોવિંદ તારા ગોકુળમાં, લઈ જા ગોવિંદ તારા ગોકુળિયામાં. ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવા માટે લોકો થનગની રહ્યા છે. રંગોના પર્વ ધૂળેટીમાં શરીરના સ્વાસ્થ્યની પણ કાળજી લેવી જરૂરી બની છે. ધૂળેટી પર્વ રંગના ઉપયોગથી ચામડી અને વાળને નુકસાન થઈ શકે છે. આ બાબત નિવારવા માટે જૂનાગઢના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ તબીબ ડોક્ટર પૂજા ટાક કોયાણીએ જૂનાગઢ મિરર ન્યૂઝના માધ્યમથી ધૂળેટીના તહેવારમાં લોકોએ સ્કિન અને વાળની સંભાળ કેવી રીતે લેવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું છે. પૂજા ટાક કોયાણીએ જૂનાગઢ વાસીઓ સહિતના લોકોને ધૂળેટી તહેવારની ઉજવણી કેમિકલ વાળા કલર ઉડાવીને કરવી ના જોઈએ, પરંતુ કુદરતી રંગોનો ઉપયોગ કરીને આ પર્વની ઉજવણી કરવા અપીલ કરાઈ છે. નમસ્કાર, હું છું ડોક્ટર પૂજા જયદીપ ટાક, પ્રેરણા સ્કિન હેર એન્ડ લેઝર ક્લિનિક જુનાગઢ. આપ સર્વેને હોળીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. હોળી એ રંગોનો તહેવાર છે, તો આ તહેવાર પર આપણે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખીશું. તો સૌથી પહેલાં તો આપણે કેવા કલર્સથી હોળીનો તહેવાર રમીશું. તો આપણે નેચરલ ઓર્ગેનિક જે સેફ કલર હોય એ ટાઈપના રંગોનો યુઝ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. બ્લેક કલર છે, ગોલ્ડન કે સિલ્વર જે મેટેલિક કલર છે, તો એ ટાઈપના કેમિકલ વાળા કલરનો યુઝ કરવાનો આગ્રહ ન રાખવો જોઈએ, કેમ કે આ ટાઈપના કલરથી આપણા શરીરમાં છે સ્કિન રેશિસ થતા હોય છે. ઘણીવાર આપણને ડર્મેટાઇટિસ છે કે આપણને સ્કિન એલર્જીસ વધી જવાની સંભાવનાઓ રહેતી હોય છે. તો બને ત્યાં સુધી કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરવાનો ટાળવો જોઈએ. બીજું, જે લોકોને ઓલરેડી એલર્જી છે અને એ લોકોને કલરથી રમવાનું થાય તો શું કરવું જોઈએ? તો આપણે છે ને પેચ ટેસ્ટ આપણા શરીરના કોઈ પણ ભાગ પર રંગ થોડો ઊંધો લગાવીને થોડા સમય બાદ જો ત્યાં આપણને લાલ ચકામો થઈ જાય છે કે આપણને ખંજવાળ આવે છે તો આપણે રંગોથી રમવું હિતાવહ નથી. આ સિવાય પણ જો હોળીના કલરથી રમતા રમતા આપણને કોઈ પણ પ્રકારની સ્કિન એલર્જી થાય છે તો આપણે એ ભાગમાં આપણે શું છે કે મોઇશ્ચરાઇઝર લગાવો, તમે બરફ ઘસી શકો છો, લેક્ટોક એલિમેન્ટનો યુઝ કરી શકો છો. તેમ છતાં પણ આપણને જે સમસ્યા છે એ મટવાનું નામ ન લેતી હોય તો આપણે આપણા સ્કિન સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. આ સિવાય અમુક જનરલ બાબતો જે છે કે તમે શરીર પર છે પૂરતા પ્રમાણમાં મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. આ સિવાય હાયર SPF વાળું સનસ્ક્રીન લગાવવાનો આગ્રહ રાખો. એ સિવાય તો કે વાળમાં છે આપણે હેર ઓઇલ લગાવવાનું રાખવું જોઈએ. આ સિવાય સનગ્લાસ પહેરો અને લિપ બામ, સારા SPF વાળી લિપ બામનો યુઝ કરો. હોળી રમ્યા બાદ આપણે શું કરવું જોઈએ? તો કે હોળી રમ્યા બાદ આપણે જેન્ટલ ક્લિન્ઝર અને જેન્ટલ બોડી વોશ કે સોપનો યુઝ કરવો જોઈએ અને શું છે કે માઇલ્ડ શેમ્પૂથી આપણા હેર વોશ કરવા જોઈએ. કેશવ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા અભ્યાસ વર્ગ આયોજિત કરાયો હતો. સ્થાપક ચેરમેન વિનોદભાઈ બરોચિયા, ચેરમેન રમેશભાઈ સાવલિયા, MD ચીમનભાઈ ડોબરિયા, વાઇસ ચેરમેન નંદકિશોરભાઈ ગરાજ, નરેન્દ્રભાઈ ભૂત ઉપસ્થિત રહ્યા હતા. આ અભ્યાસ વર્ગમાં નવનિયુક્ત મેયર ધર્મેશભાઈ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, માણાવદર નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ પનારાનું સન્માન કરવામાં આવ્યું હતું. અભ્યાસ વર્ગ તેમજ સ્વાગત કાર્યક્રમનું સંચાલન જનરલ મેનેજર ચિરાગ ચોવટિયા તેમજ CEO PS ગજેરાએ કર્યું હતું. સોસાયટીના વાઇસ ચેરમેન આજે આપણા ચેમ્પિયન્સની જે વાત કરી એના અનુસંધાને વાત કરવાની છે. ખાસ તો અપડેટ સરકારના આર્થિક જે ફેરફારો રિઝર્વ બેંકના અને સહકારી યોજનામાં આવતા એની માહિતી અમારા દરેક કર્મચારીને અને અમારા દરેક સભાસદ સમિતિના સભ્યો સુધી પહોંચાડી એના માટેનું મહત્વનું અભ્યાસનું આયોજન થતું હોય છે અને નવા નિયમોને અનુરૂપ ક્યાંય પણ કાયદાકીય કૃષિની અંદર આપણે ન આવી. મેં કેશવ ક્રેડિટ કોઓપરેટિવ
સોસાયટીના ચેરમેન તરીકેની મારી જવાબદારી છે અને આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ છે એ અમારી દર 6 મહિને દરેક સભાસદ સમિતિ, અમારી દરેક 23 બ્રાન્ચ છે અને 23 બ્રાન્ચની અંદર 23 સભાસદ સમિતિ છે અને આ સમિતિના સભ્યો અને 23 બ્રાન્ચના કર્મચારી આ સાથે એક અભ્યાસ વર્ગનું આયોજન કરેલું છે અને દર 6 મહિને અમે અભ્યાસ વર્ગ કરી કે આવનારા સમયની અંદર જે કાંઈ પ્રશ્નો છે અને આવનારા સમયની અંદર પ્રગતિ કેમ કરવી એના માટેનો આખા દિવસનો અભ્યાસ વર્ગ રાખીએ છીએ અને કેશવને આગળ વધારવા માટેના પ્રયત્ન કરીએ છીએ. મબલક આવકથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ઘઉંથી છલોછલ થઈ ગયું છે. માર્કેટિંગ યાર્ડમાં 35,000 ઘઉંના કટ્ટાની આવક નોંધાઈ છે, જેની સાથે ઘઉં, તુવેર, ધાણા, ચણાની આવક પણ ખૂબ જ થઈ રહી છે. 90,000 મણ ઘઉંની આવક તેમજ 7,200 જેટલા ચણાના કટ્ટા, તુવેરના 10,000 કટ્ટાની આવક માર્કેટિંગ યાર્ડમાં થતા જગ્યા ટૂંકી પડી ગઈ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થતા ઘઉંની આવક હાલ બંધ કરી દેવામાં આવી છે, જેથી ખેડૂત અને વેપારીઓને આવક દરમિયાન પોતાનો માલ લેવા વેચવા માટે ટોકન મુજબ પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે, જેને લઈને ખેડૂતો વેપારીઓએ સિક્યુરિટી પાસેથી ટોકન લેવું ફરજિયાત રહેશે. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં ઘઉં, ધાણા, તુવેર, ચણાની ખૂબ જ બમ્પર પ્રમાણમાં આવક નોંધાઈ છે. ઘઉંની જોઈએ તો 35,000 કટ્ટાની આવક છે, એટલે ગણો તો અંદાજે 90,000 મણની આવક નોંધાઈ છે. ધાણાની જોઈએ તો 7,000 મણની આવક છે. ચણાની જોઈએ તો 7,200 કટ્ટાની આવક છે. સાથે સાથે તુવેરની જોઈએ તો તુવેરની પણ 10,000થી વધુ કટ્ટાની આવક છે. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં આજરોજ ખુલતી બજારે ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થવા પામી હતી, જેને કારણે ઘઉંની આવક અમોએ હાલ બંધ કરેલ છે. આજે રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ઘઉંની આવક અમે ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવાના છીએ. આ 6 કલાક દરમિયાન જે પણ ઘઉંની આવક થશે તેની આવતીકાલે હરાજી કરવામાં આવશે અને આવતીકાલે હરાજી પૂર્ણ થયા બાદ ફરી પાછું જગ્યા થશે તે પ્રમાણે નિર્ણય કરી આવક ખોલવામાં આવશે. સર્વ ખેડૂત મિત્રો તેમજ વેપારી ભાઈઓને આ આવક દરમિયાન પોતાને ટોકન મુજબ પ્રવેશ આપવામાં આવશે. પોતપોતાની સિક્યુરિટી પાસેથી ટોકન લઈ લેવું અને જેમ માર્કેટિંગ યાર્ડની અંદર જગ્યા થતી જશે તેમ તેઓને અંદર પ્રવેશ આપવામાં આવશે. શિયાળુ પાક તૈયાર કરવામાં ખેડૂતો વ્યસ્ત બન્યા છે. આ સાથે જ પોષણક્ષમ ભાવ મળે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે. ઘઉં, ધાણા, ચણા, જીરું સહિતના પાકો તૈયાર થયા હોય ખેત પેદાશોના ઉત્પાદનથી ખેડૂતો મન મનાવી રહ્યા છે, પરંતુ પોષણક્ષમ ભાવ મળી રહેશે કે કેમ તે બાબત ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. હાલ તો શિયાળુ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અને શિયાળુ પાકની કાપણી થતા પાક મોટા ભાગે તૈયાર થઈ ગયો છે, ત્યારે પોષણક્ષમ ભાવ બાબતે ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ધૂળેટીના તહેવાર પહેલા જ ખેડૂતો શિયાળુ પાક તૈયાર કરવામાં તથા ઉનાળુ પાક વાવેતરમાં મશગુલ બન્યા હોય તેવું જણાઈ રહ્યું છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558008008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષની ગૌરવ ગાથા નિમિત્તે યુવા સંમેલનનું આયોજન કરાયું હતું. જૂનાગઢના અક્ષર સ્વામિનારાયણ મંદિરે ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષની ગૌરવ ગાથા નિમિત્તે યુવા સંમેલન સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી, જેની સાથે મજદૂર સંઘના મહામંત્રી ગિરીશભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જિગ્નેશભાઈ મજમુદાર, પ્રભારી વલ્લભભાઈ વાછાણી, મેયર ધર્મેશભાઈ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, એડવોકેટ જયદેવભાઈ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી વિવિધ વિભાગના 1600 થી પણ વધુ યુવાન કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારતીય ટપાલ વિભાગ, GSRTC વગેરે ભારે જહેમત ઉઠાવી હતી. જૂનાગઢની પાવન ભૂમિ ઉપર ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રાંતનું પ્રદેશ સ્તરનું અખિલ ભારતીય સ્તરે કહી શકાય એવું યુવા કાર્યકર્તા સંમેલન, જે 18 થી 45 વર્ષના કાર્યકર્તાઓ જે રાષ્ટ્ર નિર્માણમાં જે આગામી સમયમાં જે મહત્વની ભૂમિકા અદા કરવાના છે, એવું 70મા વર્ષના ઉપલક્ષની અંદર સરસ મજાનો કાર્યક્રમ આજે સંપન્ન થવા જઈ રહ્યો છે. મિત્રો, ભારતીય મજદૂર સંઘ આપ સૌ લોકો જાણો છો એમ છેલ્લા 17 વર્ષથી અવિરતપણે કાર્ય કરી રહ્યું છે. સમાજ જીવનની અંદર પર્યાવરણને લગતા બાબતો હોય, મેડિકલને લગતી બાબતો હોય, શ્રમિકોને લગતી બાબતો હોય, એનો વિચાર લઈને સતત સરકાર સાથે, આમ જનતા સાથે પહોંચી અને કાર્ય કરી રહ્યું છે. મિત્રો, આપણે બધા જ લોકો ખૂબ સારી રીતે જાણીએ છીએ કે 70 વર્ષના ઉપલક્ષની અંદર ભારતીય મજદૂર સંઘના 12,000 કરતા પણ વધારે કાર્યકર્તા મિત્રોએ સમગ્ર ગુજરાતના 18,252 ગામડાઓ પૈકીના 10,270 ગામડાઓની અંદર પ્રત્યક્ષ રૂપે 16 લાખ લોકો સાથેનો સીધો સંપર્ક કર્યો અને માન્ય કેન્દ્ર સરકાર અને સાથે સાથે રાજ્ય સરકારની જે કંઈ પણ શ્રમિકોની યોજનાઓ હતી એને પણ લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. સાથે સાથે સંઘ સાથે જોડાયેલા હોવાના કારણે સંઘના વિચારો
ગ્રામીણ સ્તર સુધીના કાર્યકર્તાઓ સુધી પહોંચાડવા માટેનું પણ કાર્ય કર્યું છે. કારણ કે અમારો પ્રથમ ઉદ્દેશ રાષ્ટ્રભક્તિ છે અને રાષ્ટ્ર નિર્માણ છે. રાષ્ટ્ર નિર્માણ થકી જ આ દેશનું ભલું થઈ શકે એમ છે. એટલે એના માટે થઈ અને આમાં અમારા જે આજનો કાર્યક્રમ છે એ માટેનો યુવા કાર્યકર્તા સંમેલન કાર્યક્રમ જુનાગઢ ખાતે થઈ રહ્યો છે. મિત્રો, આગામી સમયની અંદર 16 માર્ચના દિવસે એક મહિલા સંમેલન નડિયાદની અંદર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અમે કરવા જઈ રહ્યા છે. એની અંદર પણ 3000 મહિલાઓ કાર્યકર્તાઓની અંદર ભાગીદારી થવાની છે. મિત્રો, સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓની અંદર ભારતીય મજદૂર સંઘનું કામ છે. 33 જિલ્લાઓની અંદરથી કાર્યકર્તાઓ આવવાના છે અને સાથે સાથે અમારા અખિલ ભારતીય અધ્યક્ષ માન્ય પંડ્યાજી પણ એમાં ઉપસ્થિત રહેવાના છે. અને સાથે સાથે મહિલા સશક્તિકરણથી માંડી મહિલાઓનું નેતૃત્વ વિકાસ, મહિલાઓની પણ રાષ્ટ્રની અંદર જે ભૂમિકા છે, સાથે સાથે કુટુંબ પ્રબોધન. આપણે બધા લોકો માનીએ છીએ કે ભાઈ કુટુંબ પ્રબોધન હોવું ખૂબ જ જરૂરી છે. કુટુંબ સાથેનો એકબીજા સાથેનો મિલાપ, કુટુંબોની એકબીજા સાથેની ચર્ચા, પરિવારની ચર્ચાઓ થાય, એનું એક માધ્યમ બને. એના માટે પણ ભારતીય મજદૂર સંઘ આગામી સમયની અંદર કાર્ય કરવાનું છે. મિત્રો, જે રીતે કહ્યું કે પર્યાવરણને લગતા કાર્યક્રમોની વાત કરું તો અમે આખી સમગ્ર ભારતની અંદર એક અલગ નવો પ્રયોગ કર્યો આ વખતે. એની અંદર જે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજોના બાળકો, જે આપણે કહી શકીએ કે 20 વર્ષથી નીચેના બાળકો, જે દેશનું ભવિષ્ય છે એવા બાળકો, એને આપણે 5 સૂત્રીય સંકલ્પ લેવડાયા પર્યાવરણના, કે પર્યાવરણની જાળવણી અત્યારે આપણા ઘરથી શરૂઆત થવી જોઈએ. આપણા ઘરથી શરૂઆત થશે તો આપણે બીજા લોકોને સમજાવી શકશું પર્યાવરણનું મહત્વ કેટલું છે. કોરોના કાળમાં આપણે બધા જ લોકોએ અનુભવ્યું છે કે કેવી મુશ્કેલી પડી. જે ઓક્સિજનની જરૂરિયાત હતો, ઓક્સિજન ન મળ્યો, જે આપણા લોકોના થકી જ પરિસ્થિતિ ઊભી થઈ છે. જે આપણે કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગની જે અસરો ઊભી થઈ છે, એનું અત્યારથી આપણે બાળકોની અંદર પોતાના નિરૂપણ થાય, બાળકો અત્યારથી પોતે સજાગ બને, એના પર્યાવરણ માટે હું અને મારો પરિવાર કાર્ય કરીએ, એ ઉદ્દેશ સાથે ભારતીય મજદૂર સંઘ કાર્ય કરી રહ્યું છે. આગામી સમયની અંદર પણ આવા ઘણા બધા કાર્યક્રમો છે જે પત્રકાર મિત્રોને પણ, આપ સૌને પણ અમે અમારા માધ્યમથી જાણકારી આપીશું. એવી જ અસ્તુ. ભારત માતા કી જય. આપ સૌ પત્રકાર મિત્રો આજે જે અમારા કાર્યક્રમની અંદર નિમંત્રણ આપીને જે ઉપસ્થિત રહ્યા, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ વતી પ્રકટ કરું છું. અને આગામી સમયમાં પણ આપનો ખૂબ અમને સાથ સહકાર મળશે એવી અભ્યર્થના સાથે અસ્તુ. ભારત માતા કી જય. વિસાવદર વિધાનસભા મત વિસ્તારના નાગરિકોને ન્યાય અપાવવા સામાજિક આગેવાન હરસુખભાઈ વગાસિયાએ માંગણી કરી છે. તેઓએ આ મામલે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે વર્ષ 2022માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં 87 વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ ભાયાણી વિજેતા થયેલા હતા. ત્યારે તેમની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ રીપડિયાએ આ જીતને હાઈકોર્ટમાં પડકારીને પોતાને વિજેતા જાહેર કરવાની પિટિશન દાખલ કરાવી હતી. પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. લોકસભાની ચૂંટણી સાથે વિસાવદર વિધાનસભા સભાની પેટા ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પંચે પિટિશનને ધ્યાને લઈને આ ચૂંટણી જાહેર કરેલ ન હતી. હકીકતે વિજેતા ઉમેદવારને રાજીનામું આપી દીધું હોય તો હવે તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજાવી જોઈએ. હાલમાં ધારાસભ્ય ન હોવાના લીધે વિસ્તારનો વિકાસ રૂંધાઈ રહ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. તો તાત્કાલિક ચૂંટણી કરીને ન્યાય અપાવવા માંગ કરી છે. આજે વાત મારે જે કરવી છે એ જુનાગઢ, વિસાવદર અને ભેસાણ વિસ્તારની. જુનાગઢ ગ્રામ્ય વિસ્તાર પણ આમાં ઘણો આવી જાય છે. ઘણા સમય થયા જે વિધાનસભાની એક સીટ ખાલી છે, એ સીટ બાબતમાં મેં મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે. એ ઉપરાંત પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબને પણ રજૂઆત કરી છે અને જુનાગઢના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને પણ રજૂઆત કરી છે કે આ સીટમાં અને લોકોને અન્યાય થઈ રહ્યો છે. જલ્દીને જલ્દી આ વિસ્તારના ચૂંટણી યોજાય અને આ વિસ્તારને ચૂંટણી યોજાયા પછી એક પ્રતિનિધિત્વ મળે, એક ધારાસભ્ય મળે અને જે વિસ્તારના વિકાસ માટેની જે લોકોની ઝંખના છે અને જે લોકોના વિકાસ રૂંધાઈ રહ્યા છે એ જલ્દીથી વિકાસ ચાલુ થાય એવી આપ સૌને મુખ્યમંત્રી સાહેબને મારા લેટર દ્વારા મેં આમાં રજૂઆત કરવામાં આવી છે અને જલ્દી ચૂંટણી યોજાય. આ ચૂંટણીની ઘણીવાર ચૂંટણી કરવાની વાત આવી હતી, પણ પેટા ચૂંટણીમાં પણ ન આપવામાં આવી. ત્યાર પછી સંસદની ચૂંટણી હતી ત્યારે પણ આ ચૂંટણીને આપવામાં નથી આવી. ક્યાંક કારણોસર, ક્યાંક કોર્ટના હિસાબે આ ચૂંટણી રદ થઈ હતી. પણ હવે તો રાજીનામું આપ્યા પછી હવે આ ચૂંટણીનો તાત્કાલિક યોજાય અને લોકોને ન્યાય મળે અને લોકોના પ્રશ્નો હલ થાય. અને હાલમાં
ઘણા સમયથી એક પ્રશ્ન ખેડૂતનો રહ્યો છે, એ પ્રશ્ન છે ઇકો ઝોન. આજે વિધાનસભા ચાલુ છે, તો આજે ઇનકેસ વિસાવદર ભેસાણ અને ગ્રામ્ય વિસ્તારમાં જો આ ધારાસભ્ય હોત તો આજે વિધાનસભામાં આ પ્રશ્ન પણ ઇકો ઝોન બાબતમાં રજૂ થઈ શકત. એટલે જલ્દી જલ્દી અમની ચૂંટણી જાય, લોકોને ન્યાય મળે, આ વિસ્તારને ન્યાય મળે અને લોકોના વિકાસ થાય એવી મારી રજૂઆત છે. જૂનાગઢના ગિરનાર દરવાજા પાસેના રસ્તા ખરાબને લઈને વહેલી સવારે બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત થયું હતું. આ ઘટનાને લઈને લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. શહેરના ગિરનાર દરવાજા પાસે આવેલ મૈયારામ દાસજી આશ્રમ નજીકના 33 વર્ષીય યુવાન વિપુલભાઈ ભીખુભાઈ જાદવ નામનો યુવાન સોમવારે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ બાઇક પર બેસીને ગિરનાર દરવાજા નજીક રામ ઝરૂખા પાસેના રોડ પરથી પસાર થઈ રહ્યું હતું. તે વખતે ભંગાર રસ્તાના કારણે બાઇક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજા થતા યુવાનને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. યુવાનના મૃત્યુથી તેના બંને પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવતા ગમગીની છવાઈ ગઈ હતી. અકસ્માત અંગે મૃતકના ભાઈ રમેશભાઈ ભીખુભાઈ જાદવની ફરિયાદ લઈને એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં ગિરનાર રોડી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળિયા અને મૃતકના ભાઈ રમેશભાઈ બિસ્માર રસ્તાને લઈને મહાનગરપાલિકાની બેદરકારીથી વિપુલભાઈનું મોત થયાનો આક્ષેપ કરીને મૃતકના 7 અને 13 વર્ષના 2 પુત્રને અભ્યાસ સહિતની આર્થિક સહાય સરકાર તરફથી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. મારો ભાઈ છે વિપુલભાઈ ભીખુભાઈ જાદવ, અને મારો ભાઈ એક્સિડન્ટ થવાથી આ રોડમાં જે તકલીફ હતી, આ રોડના હિસાબે સવારે ગિરનાર રોડ છે, આ ગિરનાર રોડ પાસે અત્યારે સત્યનારાયણના મંદિર પાસે અકસ્માત બનેલ હતો. 4:30 થી 5ના ગાળામાં મારો ભાઈ દુકાને જવા, ડોડીના કામે જવા માટે નીકળેલ હતો અને ગાડી સ્લીપ થવાથી રોડ ખરાબ હાલતના કારણે ગાડી સ્લીપ થવાથી પાછળના ભાગમાં લાગી ગયું, એનું હેમરેજ થયેલ છે અને એને મૃત્યુ જાહેર કર્યું હતો. અમે સિવિલ હોસ્પિટલે લઈ ગયેલા હતા, ત્યાં પણ એને મૃત્યુ જાહેર કરેલો હતો. અને આ અમારે અત્યારે એના 2 છોકરા છે, એકની 7 વર્ષ ઉંમર છે, એકની 13 વર્ષ છે, ને એની અત્યારે આ હાલત છે, એ 2 નોંધારા થઈ ગયા છે એના પિતા વગરના. તો સરકાર પાસે અમારે આશા છે કે આનું શું કરશો, આને કાંઈ સહાય સરકાર તરફથી મળવી જોઈએ. આ રોડ ઉપર છે આવી રીતના આ બીજો બનાવ છે. આની પહેલાં બોરીચા કરીને છે ગિરનાર દરવાજે છે, એને પણ આ પ્રોબ્લેમ થઈને હજી બેડશીટ છે, હજી એની પરિસ્થિતિ ખરાબ છે. અને આ ત્રીજો બનાવ એક અમારે અહીંયા બનેલ છે મધુરમમાં, ત્યાં પણ એક માણસ પડી ગયેલો હતો. એટલે આ રોડ ત્રાહીમામ છે. રોડ અહીંના રેસિડન્ટ, અહીંના દુકાનદારોને આ રોડનું પૂછો એટલે કહેશે કે કેટલું આનેથી આ તકલીફ છે. આ રોડ આ ગિરનાર રોડ ઉપર આવેલો છે, બરોબર છે, અહીંના બધાને આ પ્રોબ્લેમ છે. ને આ રોડ પર હજી 1.5-2 વર્ષથી આ કામ ચાલે છે. હજી લગન આ રોડનું કોઈ જાતનું કાંઈ બીજું કાંઈ કાચો જ રોડ છે. હજી લગન આ રોડમાં કેટલા અવારનવાર અકસ્માત થાય છે, પણ હવે નાના માણસો પડીને વયા જાય, હાથ પગ ભાંગી જાય, લાગી જાય, છોલાઈ જાય, પછી કોઈ કાંઈ લાંબુ કરતા નથી. પણ હવે આ તો મોટો બનાવ બનેલ છે, તો હવે અમારે શું કરવું? આમાં સરકાર પાસે અમારે આને આશા છે કે આના બેયને કાંઈ સહાય મળે ને એવું કંઈ કરવા. જે શેરની ટાંકીથી ભવનાથ લગીન કહેવાય એ ગિરનાર રોડ જ કહેવાય. તો આપણે સત્યનારાયણ મંદિર પાસે સવારે 5 થી 6 વાગે વિપુલભાઈ જાદવ કરીને જતા હતા ડોડીના કામે, ત્યારે એનું રસ્તામાં અકસ્માત થયું અને અકસ્માત થતાં ગાડી સ્લીપ થઈ રોડના ખરાબના કારણે. તો એને માથામાં પડ્યો એટલે પાણો લાગી ગયો, હેમરેજ થઈ ગયું અને પછી 108ને બોલાવી, ત્યારે એને સિવિલ હોસ્પિટલ લઈ ગયા, ત્યારે એને મૃતક જાહેર કર્યો. પણ મારું એક આ છોકરા એના 2 નોંધારા થઈ ગયા છે, એક 7 વર્ષનો અને એક 13 વર્ષનો. એની એક સરકારશ્રીને, મારી મુખ્યમંત્રીશ્રીને એક નમ્ર રજૂઆત છે કે આ લોકોને નાના છે તો એને ભણવા ગણવાની સહાય મળે અને મુખ્યમંત્રીશ્રીના ફંડમાંથી જે સહાય આપી શકે છે તો એને સહાય કરે. અને એક અમારા સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી અહીંયા એમને ઘરે આવીને મુલાકાત લે, આશ્વાસન આપે અને એને જે કંઈ સહાય મળે સરકારશ્રીમાંથી એટલી એક મદદ કરે, એક મારી આ નમ્ર અપીલ અને રજૂઆત છે. જૂનાગઢ મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર સફાઈ કામદારોની ફરજમાં રૂકાવટ કરીને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યાની 3 શખ્સ સામે ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મહાનગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જિગ્નેશભાઈ જીતેન્દ્રભાઈ ઓળિદ્રા સહિતના એસઆઈ અને સફાઈ કામદારો 6 માર્ચના રોજ રાત્રિના વોર્ડ નંબર 7
અને 5ની સંયુક્ત ઓફિસ ખાતે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે લોકેશ પોપટાણી અને મનોજભાઈ ચુડાસમાએ આવીને પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો શૂટ કરવાનું શરૂ કર્યું હતું અને આ દરમિયાન આરટીઆઈ એક્ટિવિસ્ટ જિગ્નેશભાઈ પંડ્યા પણ આવી ચડ્યા હતા. અને અમે પ્રેસ મીડિયામાંથી આવીએ છીએ, આરટીઆઈ એક્ટિવિસ્ટ છીએ, તમે લોકો દારૂની મહેફિલ કરો છો, માંસ મટર બનાવવાના પ્રોગ્રામ કરો છો તેમ કહીને ગાળો આપીને ખોટા આક્ષેપો કર્યા હતા. ફરજમાં રૂકાવટ કરવાની સાથેના સફાઈ કામદારોને જ્ઞાતિ પ્રત્યે હડધૂત પણ કર્યાની ફરિયાદ જિગ્નેશભાઈ ઓડેદરાએ કરતા બી ડિવિઝન પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઓડેદરા જિગ્નેશ જીતેન્દ્રભાઈ, સેનેટરી ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર 7. ગત તારીખ 6ના રોજ અમે લોકો અમારી ઓફિસ ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ ના ભાગરૂપે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની કામગીરી કરી રહ્યા હતા. જે કામગીરી કરતા અમને રાત્રે મોડું થઈ જતા અમારે કામગીરી પૂર્ણ કરવી જરૂરી હોય, જેથી અમે પ્લાસ્ટિકના બોટલમાંથી મોર પક્ષી બનાવવાની કામગીરી કરતા હતા. તે કામગીરી દરમિયાન સાંજના મોડું થઈ જતા અમે અમારી ઓફિસ ખાતે જમવાનું મગાવેલું હતું. જે અમે જમ્યા બાદ બાળીને ફરિયામાં બેઠા હતા ત્યારે 3 ઇસમો પોતાની ઓળખ પ્રેસ મીડિયામાંથી આવીએ છીએ અને અમે આરટીઆઈ એક્ટિવિસ્ટ છીએ અને અમે જાગૃત નાગરિક છીએ અને એમ કરી વિડીયો અમારા બનાવવા માંડ્યા અને અમને કહેવા માંડ્યા કે તમે દારૂની મહેફિલો કરો છો ને નોનવેજ ખાવ છો ને આમ છે ને તેમ છે ને તમારે કામ કરવાના છે એ નથી કરવાના, કે ખોટા ધંધા કરવા છે, આવું કહી અને અમારા સાથી કર્મચારીઓને એની જ્ઞાતિ પ્રત્યે ખરાબ અપશબ્દો બોલેલા હતા. આ અંગેની પોલીસ અને અમારા દ્વારા 100 નંબર પોલીસને ફોન કરતા 100 નંબર આવી ગયેલી હતી ને અમારા તમામનો બ્લેથ એનેટાઇઝર ટેસ્ટ કરવામાં આવેલો હતો, જેમાં અમે તમામ પીધેલી હાલતમાં જોવા મળેલ નહોતા અને નિર્દોષ જાહેર થયેલા હતા. આ સાંભળી તેઓ અહીંયાથી નાસી ગયેલ છે. આ અંગેની વિગતવાર પોલીસ ફરિયાદ અમે બી ડિવિઝન પોલીસ ખાતે નોંધાવેલ છે અને અમે કાયદા વ્યવસ્થા પર પૂર્ણ વિશ્વાસ છે કે અમારી જે કાયદાકીય કામ કરી અને અમને યોગ્ય ન્યાય દેવડાવશે. હા, અમે ગત રાત્રિના રોજ ફરિયાદ દાખલ કરેલી છે. અમારી જે ઓફિશિયલી મંજૂરી હોય એ મંજૂરીને લીધે 2 દિવસ લેટ થયેલું હતું. અમે કાયદેસર કાયદાકીય રીતે મંજૂરી મેળવી અને ત્યારબાદ એફઆઈઆર દાખલ કરેલ છે. ધોરાજી શહેરના વોર્ડ નંબર 9 ખાતે ઋણ સ્વીકાર કાર્યક્રમ અને હોળી રસિયાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં વલ્લભપુર પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટ, ભાજપ અગ્રણી વીડી પટેલ, હર્ષુભાઈ ટોપિયા, સામાજિક અગ્રણી વિપુલભાઈ કોયાણી, ધોરાજી શહેરના પ્રમુખ કૌશિકભાઈ બાગડિયા, ઉપપ્રમુખ રમણીકભાઈ ટોપિયા તથા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, નગરપાલિકાના ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. તો બાવાશ્રી દ્વારા આશીર્વાદ તથા પ્રવચન પણ કરવામાં આવ્યું હતું. મારું નામ નટુભાઈ વૈષ્ણવ. આજરોજ ધોરાજી વોર્ડ નંબર 9 ની અંદર ફૂલફાક રસિયા એવં ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં રમેશભાઈ ધડુક, પછી વીડી પટેલ, હર્ષુભાઈ ટોપિયા, વિમલભાઈ કોયાણી અને ધોરાજીના નવનિયુક્ત પ્રમુખ શ્રી સંગીતાબેન બારોટ, ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી, કારોબારી ચેરમેન શીશીભાઈ અંટાણા અને ચૂંટાયેલા સભ્યો બધા હાજર રહેલા હતા અને વલ્લભપુર પરિવાર પણ હાજર રહેલો હતો. એમની સાનિધ્યમાં આજે ફૂલફાક રસિયા બહુ ભવ્યાતિ ભવ્ય રીતે ખેલવામાં આવેલો હતો અને જેમાં લોકોએ બહુ જ આનંદ પણ લીધેલો અને છેલ્લે પણ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઇટવેલથી બજારમાં સ્વયંભૂ કર્ફ્યુ વચ્ચે જનજીવનને વ્યાપક અસર. મબલખ આવકથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ઘઉંથી થયું ચરોચર. મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષની ગૌરવ ગાથા નિમિત્તે યોજાયું યુવા સંમેલન. અને જૂનાગઢમાં ખરાબ રસ્તાને લઈને બાઇક સ્લીપ થતા યુવાનનું મોત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.